હેલો ગાઈઝ, જય માતાજી. કેમ છો બધા? મજામાં આપશો? તમે બધા મજામાં જશો તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે ભાઈની સગાઈ. તમે લોકો જઈએ છીએ સગાઈમાં. આજે છે ધૂળેટી, પણ અમે આટલા મસ્ત જો તૈયાર થઈ અને જઈશું સગાઈમાં, કેમ કે સગાઈમાં તો જવું જ પડશે. તો ચાલો, ધૂળેટી તો આવીને રમી શકીએ, અત્યારે તો નહીં રમાય. તો પહેલાં અમે લોકો છે ને અત્યારે નીકળીએ છીએ. લેટ તો આપણે દર વખતે થવાના જ છીએ, તેમાં કોઈ નવું કામ છે નહીં. તો અત્યારે હું થઈ ગઈ છું રેડી. તો ચાલો હવે જલ્દી જલ્દી જઈ અને શું કરીએ છીએ આગળ તમને ખબર પડશે વ્લોગમાં. તો ચાલો, આપણે તો અત્યારે નીકળી ગયા છીએ સગાઈમાં જવા માટે. આપણે જવાનું હતું સિક્કા. તો અહીંયાથી થોડુંક જ થાય છે, જામનગરથી સિક્કા. અને અહીંયા રસ્તામાં બધા લોકો જો કેટલી મસ્ત રીતે રમતા હતા. ધૂળેટી જોઈને રમવાનું મન થઈ જાય, પણ આજે આપણે રમવાનું નથી, સગાઈમાં જવાનું છે. તો અમે લોકો તો નીકળી ગયા છીએ અને હવે આપણે પહોંચવાનું છે સિક્કા. ત્યાં બધા લોકો આપણી રાહ જોવે છે. તો ચાલો ત્યાં જઈએ અને બધાને મળીએ અને પછી સગાઈ કરીએ. તો આજે છે ભાઈની સગાઈ. તો અહીંયા જો બધા પહોંચી આવ્યા છે, મસ્ત રેડી થઈ, અને અહીંયા જો બધા મળે છે. સાથે સાથે વિડીયો અને ફોટો પણ અત્યારથી જ બનાવવાનું શરૂ કરી દીધું છે. હજી તો લગ્ન બાકી છે, ઘણું બધું બાકી છે, છતાં પણ ત્યાં બધા લોકોએ મળી લીધું. અને પછી મુહૂર્ત હતું એટલે ઓઢાડવાની હતી ચૂંદડી. તો અહીંયા જો ચૂંદડી ઓઢાડે છે. અને હવે બધા લોકો છે ને ચૂંદડી ઓઢાડશે, દુખણા લેશે, મળશે અને આશીર્વાદ આપશે. તો અત્યારે સગાઈની બધી રસમ ચાલુ થઈ ગઈ છે, તમે આગળ વિડીયોમાં જોઈ શકશો. અને તમને અમારી રસમ કેવી લાગે છે કહેજો. અહીંયા જો ચૂંદડી ઓઢાડી દીધી છે, દાગીના ચડાવી દીધા છે અને કરાવી દીધું છે મોઢું મીઠું. અને મોઢા મીઠામાં છે ને આપણે ખાંડ હોય, તો આજે બધા લોકોને ખાવાની છે ખાંડ. તો ચાલો આપણે જોઈએ. પછી હું આવી ગઈ અહીંયા ચાંદલો કરવા માટે. તો ચાલો કરી લઈએ ચાંદલો. અને મારી સાથે કિસુ પણ ભેગી જ છે. અને કિસુ એકવાર આવી ગઈ છે અને બીજી વાર મારા ભેગી આવી છે, કેમ કે કિસુને ચાંદલો કરવાનો છે ને બહુ એટલે બહુ શોખ છે. પછી આપણે અહીંયા છે ને કરી લીધો તો ચાંદલો, વધાવી લીધા અને દઈ દીધા આશીર્વાદ. અને આવી રીતે છે ને અત્યારે બધા લોકો છે ને ચાંદલો કરતા હતા અને દેતા હતા આશીર્વાદ. ચૂંદડી ઓઢાડી લીધી હતી, પછી બધા લોકો આશીર્વાદ દેતા હતા. તો ચાલો આપણે જોઈએ આગળ વિડીયોમાં.
તો કહો મામી જીતા મામી દેખી નહીં ફિર ગોત્રે વરી ગોત્રે વરી ઉતરે તો ઘર ઘર માં વ્યવહાર એમ કે જે જ ન હોય અજી વાજા બધું કોઈ ઘટેથી બાંધ્યું ના ઘટેથી આજ ના કાઈ બળે દીધી રો दो तो ले तैयारी रखी पोतो ठीक है पंचोरी कितना हो 11 सरस सरस दो तोला 500 दुने जो दुल्हन क्या भाई દો તોલા દુલ્હન કે દમે જો પણ આ થોડા લગી નથી ભલે માનું છે તો હવે છે ને ખવડાવવાની હતી ખાંડ તો હાલો બધાય ખાંડ ખાવા માટે તો છે ને સગાઈની ખાંડ ખાવાની હોય મોઢું મીઠું ખાંડથી જ થાય તો અમારા જૂના રીતિ રિવાજ પ્રમાણે કાંઈ નવું નહીં કાંઈ બદલાવ નહીં તો અત્યારે બધા લોકો જો એકબીજાને ખવડાવે છે ખાંડ અને કરે છે મોઢું મીઠું કેમ કે ભાઈની સગાઈ થઈ ગઈ છે એટલે તો ચાલો આપણે જોઈએ અને મસ્ત એન્જોય કરીએ हमारा ननद जैन खान बहू ચા પી રહ્યા હેડ 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 जो हमारा ननद जैन पेला तो खान बहू भावे છે ને એટલે થોડીક આપણે વધારે દેવી બોબો ડાન દે દે વડી ને માન નહીં છે ના પિલાવા અબીરા પંકુડી દેતા પંકુડી ઓયા ના જાણે ચાલુ આવા દે આવી ઈ બાજુ બોજાય કે મને કાઈ લો આપણો ઈ એનું ઉતાર ને આપણો એ આઈ ઉતાર વધારે ખરાયો વાહ માસી વાહ વચમાનું નથી હા તે નહીં લો તું ભોગે ના વાડો આજે યો માસી ઘર ઘર જતા આયો મું ઉછો ખુલાવાય બસ જાણે
મું ઓછો ખુલાવાય બસ પછી આપણે છે ને ભૂખ લાગી ગઈ હતી અને બધા લોકો બેસી ગયા હતા મસ્ત જમવા માટે. તો હાલો બધા જમવા માટે. અને આજે જમવામાં છે મસ્ત મીઠી બુંદી, ગાંઠિયા, બાજરાના રોટલા, સલાડ, બટેટા ટમેટાનું રસાવાળું શાક, દાળ, ભાત, ફરફર અને સાથે છે ને હતા ઘી, ચોખા અને ખાંડ. તો આપણું બધું જમવાનું આવી ગયું હતું ને અહીંયા જો બધા લોકો બેસી ગયા છે મસ્ત મસ્ત જમવા માટે. અને પીરસણીયા અત્યારે પીરસે છે ને અહીંયા બધા બેસી ગયા છે જમવા માટે. તો હાલો બધાય જમવા માટે. આજ તો બધા મસ્ત બેસી અને તૈયાર જમે છે. તો હાલો બધા જમવા માટે. અહીંયા દાદીમાં ખાય છે જો. અહીંયા આવી ગયા છે મારા બીજા દાદીમાં, જે વિડીયોમાં બહુ ઓછા આવે છે પણ આજે આવી ગયા છે. અને પછી અમે લોકોએ ખુદનો વિડીયો બનાવી લીધો. તો અહીંયા અમે લોકોએ બેસી ગયા છીએ જમવા માટે. તો હાલો જમવા માટે. જમી અને પછી બધા થોડીક વાર બેઠા, ચા પાણી પીધા અને પછી આપણે જવાનું હતું ઘરે. અને અહીંયા હું અને કિસ્સુ કરીએ છીએ ઘણી બધી વાતો. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હમણાં છે ને લગ્નના વ્લોગ આવશે તો વ્લોગ જોવાનું ના ભૂલતા. આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા વ્લોગ સાથે અને અમે તમને હવે મળશી લગ્નમાં. બાય બાય.